તમે જોવો છો અહીંનો નજારો સરસ નજારો. વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે. સૂર્યનારાયણ ભગવાન દર્શન થઈ ગયા છે અને તડકો આવી ગયો છે. જોઈએ છીએ પ્રશાસન શું કહે છે અને કઈ રીતે જો લીલી પરિક્રમા ચાલુ કરવાનું કહે છે એ આગળની અપડેટ આપશું. અત્યારે ભવનાથ આવી ગયા છીએ અને તમે જોવો છો જય ગિરનારી. મિત્રો જોવો છો જ્યારે એક સમયે માણસ સમાય નહીં એટલું માણસ હોય છે. જય ગિરનારી. તમે જોવો છો આ મરઘી કુંડ જે શિવરાત્રિના મેળામાં સાધુ સંતો સ્નાન કરે છે અને મંદિર જય મહાદેવ. ભવનાથ મહાદેવ મંદિર પાસે પોલીસ ચોકી પાસે અન્ન ક્ષેત્ર જે તમે જોઈ રહ્યા છો. ચાલો ભવનાથમાં આવેલ અન્ન ક્ષેત્ર જે આઈ શ્રી ખોડિયાર મંત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે મસ્ત આયોજન કરેલું છે અને ભાવિક ભક્તો જમવા માટે સૌ જૂનાગઢ આવેલ હોય પરકમમાં અને જે ભવનાથમાં હોય તે બધા અન્ન ક્ષેત્ર માટે આવી શકાય છે. ચાલો ખોડિયાર આઈ શ્રી ખોડિયાર હરિહર હરિહર. આજે વર્ષો ત્યાં અહીંયા ચાલુ રહ્યું છે. અહીંયા પણ ચાલુ હોય અને જીણાબાવાની મંડીએ પણ હોય અને ગોરદેવી પણ હોય. 3 ગ્રુપ અમારા 5 દિવસ સતત પબ્લિકને જમાડવા માટેનું કાર્ય કરે છે. પબ્લિકની સેવા માટે આ મંડળ પૂરેપૂરું ધનથી સેવા આપે છે. જેટલા યાત્રાળુ ભાઈ બહેનો આવે એને અમે વિના સંકોચે જમવાનું આમંત્રણ આપીએ છીએ અને દરેક લોકો પ્રેમથી જમવા પણ આવે છે. બધાનો સાથ સહકાર સારો છે. જય માતાજી. જય ગિરનારી. આપણે ચાલો પરિક્રમા તો રદ થતી કાંઈ આયોજન નથી. જોઈએ આપણે આગળ જતા જો પરિક્રમા. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જો જય ગિરનારી. જો છો તમે પરિક્રમા ચાલુ છે અને આપણે જટાશંકરના મંદિરે આવેલા છીએ. સરસ મજાનું જટાશંકરનું મંદિર છે. જય ગિરનારી. જય ગિરનારી. સરસ મજાનું લોકેશન છે. તમને હું દેખ તમે જો સરસ મજાના આનંદ હાલી જટાશંકર જવાનો રસ્તો છે. સરસ મજાનો તમે જોવો છો. વાંદરા ફોન જ કિનાલે છે. દહીંનું ગોળું છે. જટાશંકર જતા મસ્ત મજાનું લોકેશન છે.
અને આ માસી છાશ લચ્છી અને તમને એનર્જી આવે એવું મસ્ત દહીંનું ઘોળું. ચાલો તમે પણ છાશ પીવા. ચાલો રસ્તામાં જમરૂખ ખાતા જાય છે. અને ભાઈ હજી તો 500 દાદરા ચડવાના છે. અને આગળ જોવા મસ્ત લોકેશન છે. જટાશંકર મહાદેવનું મંદિર છે. મસ્ત નજારો છે. પૂરું જંગલ છે. જૂની સીડી જવાનો રસ્તો છે. ક્યાં આગળ છે. ગિરનાર પર્વત છે તમને દેખાય છે અહીંથી. જય ગિરનારી દત્તાત્રેય ભગવાન. શંકર જવાનો રસ્તો. હા હવે અસલ જંગલની મજા. હા તમે જોવો ને એટલે નજારો આનો. આમાં જે હાલીને જવાનું જટાશંકરે એક નંબર. આ તમે જોવો છો પથ્થરવાળી જગ્યા. અને જઈએ છીએ જટાશંકર મહાદેવ મંદિર નો નજારો. ગિરનારની પર્વતની મંદિરે જો ભવનાથ તળથી 3 કિલોમીટર દૂર હતું ને ચાલીને આપણે અત્યારે ભવનાથથી આપણે જટાશંકરે આવી પહોંચ્યા છીએ. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો મિત્રો આપણે અત્યારે જટાશંકર પહોંચી રહ્યા છીએ. હર હર મહાદેવ. આપણે સીધા જઈ રહી છે જટાશંકર. જે સામે દેખાઈ રહ્યું છે મંદિર છે જટાશંકર મહાદેવ. લીલી પરિક્રમા રદ થવાથી અત્યારે યાત્રાળુઓ જટાશંકર તરફ જઈ રહ્યા છે. અને જટાશંકરમાં જો અત્યારે ભાવિ ભક્તો દેખાઈ રહ્યા છે તમને. અહીંયા પણ અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભાવિ ભક્તો માટે જે દૂરથી ચાલીને આવી રહ્યા છે તેમના માટે અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે. જોઈ શકો છો. રાજેશ્વરી પીઠ જટાશંકર મંદિરની નજીક આવેલું છે. રાજેશ્વરી પીઠ ગિરનાર ક્ષેત્ર. જટાશંકર મહાદેવનું મંદિર તમે જોઈ રહ્યા છો. હર હર મહાદેવ બોલતા જાઓ. કોમેન્ટમાં જરૂર હર હર મહાદેવ કરજો ભાઈ. જટાશંકર મહાદેવ.
ફોટો પણ જય મહાદેવ મિત્રો, જટાશંકર મહાદેવ આમાં 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 નાખી દેજે ને. ચાલો મિત્રો, હવે આપણે જટાશંકર મહાદેવના મંદિરેથી આપણે નીચે ઉતરીએ છીએ અને આગળ આપણે નાહવું અને મસ્ત ઝરણું છે ત્યાં નાહવા માટે જશું. હા, છે ગિરનારની મજા. પથરાવાળો ટ્રેક છે, ઉતરીને જવાનું છે. ચલો આગળ ઝરણા પાસે મળીએ. સરસ મજાનું ઝરણું છે અને તમને નાહવાની એકદમ મજા આવે એવું વાતાવરણ છે. લોકેશન મસ્ત છે, ફોટોગ્રાફી બધા પાડે છે. આ તરફ જટાશંકર જવાનો રસ્તો છે અને અહીંથી જૂની સીડી જવાનો રસ્તો છે. મિત્રો, આ જટાશંકર મહાદેવ ઝરણા છે, જે નદી પાણી વહેતું પાણી છે અને આ તમે જોઈ રહ્યા છો બધા ભાવિ ભક્તો સ્નાન કરીને મજા માણી રહ્યા છે. વચ્ચેથી ચડ. હું આવું પેલા સપોર્ટમાં. देखो देखो जंगल में बंदर आया. જૂની સીડી આપણે ઉતરીને ભવનાથ તરફ જઈએ છીએ. જય ગિરનારી બાપુ. જય ગિરનારી.
ચાલો આગળ ઉતરીને દેખાડો તમને. ચાલો આની પછી આપણે આગળ જોઈએ અને તમને અપડેટ આપીશ.